આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીએ આધ્યાત્મિક મહાશક્તિમાં ભગવાન રામ વિશે। કારણ કે આજે રામનવમી છે તો ભગવાન રામ વિશે વાત કરી જાણીએ ભગવાન રામની મહિમા વિશે। રામ બે શબ્દો નથી, આખું બ્રહ્માંડ એની સમાયેલું છે। રમાનાથ ભગવાન રામ। ભગવાન રામની આરાધના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। ભગવાન શિવ પણ જેના અવિરત જાપ કરે છે અને શિવે કહ્યું છે મા ભગવતીને, સહસ્ત્રનામ તતુલ્યમ રામ નામ વરાનને। 1000 નામ ભગવાનના આરાધન કરીએ કે એકવાર રામ શબ્દનું ઉચ્ચારણ કરી બંનેનું પુણ્યફળ સમાન માનવામાં આવે છે। ભગવાન રામનું અવતરણ કહેવાય છે કે રાવણના ઉપદ્રવને શાંત કરવા માટે આ પૃથ્વી પર થયું હતું। મર્યાદા પુરુષોત્તમ તરીકે ભગવાન રામનું અવતરણ થયું। એ દશરથ રાજાના ત્યાં સૂર્ય વંશમાં એટલે ઇક્ષ્વાકુ વંશની અંદર રઘુકુળની અંદર ભગવાન રામનું અવતરણ થયું છે। દશરથ રાજા ને એક કન્યા શાંતાદેવી, એના સિવાય કોઈ સંતાન નહીં, એ પણ એમને પોતાના મિત્રને પ્રદાન કરી દીધેલી, એટલે એમને નિસંતાન હતા। અચાનક એક દિવસ મૃગયા કરવાની ઈચ્છા થઈ, શબ્દભેદી બાણ મારતા આંધળા મા બાપનો સેવક ભક્ત જે હતો એ શ્રવણ કુમાર, એને બાણ વાગ્યું અને એના માતા પિતાના શાપ દશરથને લાગ્યા, પુત્ર વિયોગે એનું મૃત્યુ થાય। આમ જોઈએ તો શ્રાપ છે, પણ એક જોતે એમને આશીર્વાદ પણ પ્રાપ્ત થાય સંતાન પ્રાપ્તિના। અને ત્યારબાદ કહેવાય છે કે શૃંગી ઋષિ જે દશરથ રાજાની દાન કરેલી દીકરી જેને પરણાવવામાં આવી હતી, એના પતિ શાંતાદેવીના પતિ મહર્ષિ શૃંગી ઋષિએ દશરથ રાજાને ત્યાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં ભગવાન યજ્ઞનારાયણ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા અને દશરથ રાજાને પ્રદાન કર્યો। દશરથ રાજાએ ચરુ પોતાની 3 પત્નીઓને અર્પણ કર્યો છે। એના 2 ભાગ કર્યા, અડધો ભાગ પોતાની જ્યેષ્ઠ પત્ની કૌશલ્યાને અર્પણ કર્યો, બીજાના 2 ભાગ કર્યા, એક ભાગ સુમિત્રાને અને એક ભાગ કૈકેયીને આપ્યો હતો। આ કારણસર ભગવાનની આશીર્વાદથી એમના ઉદરોમાં ભગવાનનું અવતરણ થયું છે। કૌશલ્યના ત્યાં ભગવાન રામ, કૈકેયીના ત્યાં ભરત અને સુમિત્રાના ત્યાં લક્ષ્મણ અને શત્રુઘ્નનું અવતરણ થાય છે। પણ અવતરણમાં કહ્યું છે કે તિથિ જે છે ખૂબ મહત્વપૂર્ણ પસંદ કરી છે ભગવાને। રામચરિત માનસમાં તુલસીદાસે કહ્યું છે, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીત નધામા। કેવો સમય પસંદ કર્યો છે તો કહ્યું છે નવમની તિથિ પસંદ કરી છે અને મધુમાસ એટલે ચૈત્ર મહિનાનો શુક્લ અજવાળેનો પક્ષ ગ્રહણ કર્યો અને ભગવાનને પ્રિય એવો અભિજીત મુહૂર્તનો સમય જે અને મધ્યાહન સમય પણ અભિજીત મુહૂર્ત કેવું કે જે સમયમાં વધારે ન ગરમી હોય ન ઠંડી હોય, બરાબર મધ્ય સમયમાં ભગવાને અવતરણ ધારણ કર્યું છે। અને એટલા માટે આ સમય બપોરે 12 ને 5 જે અભિજીતનો સમય હોય છે, સામાન્ય રીતે 12:15 થી લઈ અને 1:45 કે 1:15 વચ્ચેનો જે સમય છે એ સમયમાં ભગવાનનું અવતરણ માનવામાં આવે છે। ભગવાન રામ પ્રગટ થયા, કૌશલ્યાજીએ ત્યાં ઉછેર થયો। ભગવાન રામના જીવન ચરિત્ર ખૂબ મહત્વપૂર્ણ છે। ટૂંકમાં કહીએ તો નાનું શોર્ટમાં ભગવાન રામનું ચરિત્ર વર્ણવી, 4 ભાઈઓએ કૌશલ્યાજીને કૈકેયીજીને પોતાના જીવનની મધુરતા અને આનંદ આહલાદ આપ્યો। ત્યારબાદ જ્યારે કિશોર અવસ્થામાં ત્યાં ગુરુકુલમાં ભણવા ગયા, ટૂંક સમયમાં બધું જ્ઞાન પ્રાપ્ત કરી જ્યારે પરત આવ્યા છે, પિતાજીના આશીર્વાદની સાથે એ વિશ્વામિત્ર ઋષિની સાથે વનમાં ગયા, ત્યાં કેટલાય દાનવોનો સંહાર કર્યો અને તે સમયે તાડકા વગેરેનો સંહાર કર્યો હતો અને કેટલી દિવ્ય શક્તિઓને પ્રાપ્ત કરી અને એમની સાથે ફરતા ફરતા મિથિલા નગરી પહોંચી ગયા। ત્યાં સીતા સ્વયંવરમાં ધનુષ્ય ભંગ કર્યું અને સીતાજીને પ્રાપ્ત કર્યા। દશરથ રાજાને તેડું મળ્યું એટલે 4 ભાઈઓના વિવાહ થયા। રામના વિવાહ થયા સીતાજીની સાથે, ભરતના માંડવીની સાથે, શત્રુઘ્નના લક્ષ્મણના ઉર્મિલાની સાથે અને શત્રુઘ્નના શ્રુતકીર્તિ સાથે વિવાહ કરવામાં આવ્યા છે। આમ દરેકના વિવાહ થયા। ત્યારબાદ કહેવાય છે કે રામનો રાજ્યાભિષેકનો સમય આવ્યો ત્યારે કૈકેયીએ મંથરાની કૂટનીતિના કારણે કોપ ભવનમાં જઈ અને બે પોતાના બાકી રહેલા વરદાન માગી રામને
વનવાસ માગ્યો અને તે સમયે રામ વનમાં ગયા અને વનનું પોતાનું જીવન ભોગવ્યું અને તે સમયે રાવણ સીતાનું હરણ કર્યું હતું. તો સેતુબંધ વગેરે ક્રિયાઓ કરી રામે રાવણનો સંહાર કર્યો ને કેટલી લીલાઓ કરી છે રામે. એ લીલાઓનું સ્મરણ અને તે સમયે હનુમાનજીની મદદથી સીતાની શોધખોળ થઈને એ કાંડ છે સુંદરકાંડ. તો સુંદરકાંડ હનુમાનજીનું અવતરણ ને મહત્વપૂર્ણ છે. અને ત્યારબાદ કહેવાય છે સેતુબંધ થયો, રામનો વિજય થયો, સીતાજીની અગ્નિ પરીક્ષા કરી પાછા લઈ આવ્યા છે. પુષ્પકમાં સમયસર દિવાળીના દિવસે પાછા આવી ગયા અને ભરતનો પ્રાણ બચાવ્યો હતો. અને આ રીતે રામે પોતાનું જીવન ચરિત્ર વ્યતીત કર્યું. રામની આરાધના કરવા માત્રથી માનવ જીવનની તમામ મનોકામના પૂર્ણ થાય. અને ખાસ કરીને જ્યારે રામનવમીનો ઉત્સવ હોય એ દિવસે ભગવાન રામની જો પૂજા કરવામાં આવે, 16ઉપચાર પૂજા રામની કરીએ, પંચોપચાર પૂજા કરીએ. આ દિવસે કૌશલ્યાનું રામની જે સ્તુતિ છે એ સ્તુતિનો પાઠ કરવામાં આવે. દરેક સાધકોની મનોકામના પૂર્ણ થતા સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. આ દિવસે રામનું આરાધન, રામની પૂજા, મહાપૂજા, રામ રક્ષા સ્તોત્રના પાઠ કરવાથી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આપના જીવનમાં પણ ભગવાન રમાનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય, તમામ પ્રકારની મનસા પરિપૂર્ણ થાય અને ભગવાનની કૃપાથી જીવનની અંદર સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યના આશીર્વાદ મળે એ જ અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.